તો આ તરફ આણંદમાં ઇરમાના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। આણંદ અને કરમસદની હોસ્પિટલમાં વિદ્યાર્થીઓની સારવાર। હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે। તો ઇરમાનું મેનેજમેન્ટ સમગ્ર મામલે તપાસ કરશે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, વધુ વિગતો। ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમાનો આજે ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે ઉજવણી પૂર્ણ થયા પછી હાઈટીનું જે આયોજન થયું હતું, જેમાં મોટા પ્રમાણમાં લોકો દ્વારા નાસ્તાઓ અને ચા નાસ્તો કરવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે ત્યાર પછી ફૂડ પોઈઝનિંગની 15 જેટલા વિદ્યાર્થીઓની અસર જોવા મળી છે, જેમને આણંદની ખાનગી હોસ્પિટલની અંદર અને કરમસદની મેડિકલ હોસ્પિટલની અંદર સારવાર કરવામાં આવી રહી છે। તમામ વિદ્યાર્થીઓની હાલત અત્યારે સુધારા પર હોવાની માહિતી મળી રહી છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે આટલી પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર આ પ્રકારની જ્યારે ફૂડ પોઈઝનિંગની ઘટના બની તો ચોક્કસથી પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। ઇરમાનું મેનેજમેન્ટ પણ હરકતમાં આવ્યું છે અને ફૂડ પોઈઝનિંગ થવા પાછળનું કારણ પણ તેઓ શોધવાની દિશામાં અત્યારે તપાસ હાથ ધરી છે। કારણ કે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા જે ફૂડ આપવામાં આવ્યું છે તેની કોઈ બેદરકારી છે અથવા વિદ્યાર્થીઓ અન્ય કોઈ ખોરાક આરોગ્ય હતો કે કેમ, તે તમામ દિશાની તપાસ હાથ ધરાશે। જી।